ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। આનો શાંતિ મંત્ર કયો છે? બોલો. 73 પેજ. એ તો ફરી બોલીએ એકવાર ચલો. ઓમ સહના ભવતુ સહનૌ પુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચોથો મંત્ર, પેજ 83. तमेकनेमिं त्रिवृतं षोडशान्तम् शतार्धारं विंशतिप्रत्यराभिः अष्टकै षड्भिर्विश्वरूपैकदाशम् त्रिमार्गभेदं विर्निमित्तं नैकमीड्यमिहम्. sorry. त्रिमार्गभेदं द्विनिमित्तमैकमोहम्. હવે ઉપનિષદ કારણ બ્રહ્મનું વર્ણન શરૂ કરે છે. જેનું દર્શન થયું તે ધ્યાન યોગાનુગતઃ અપશ્યન. ધ્યાનમાં જે આ વિદ્વાનોએ મહાત્માઓએ પરમાત્માના સ્વરૂપને પરમાત્માના સ્વરૂપની જ ઈચ્છા છે, પણ પરમાત્મા કારણ રૂપે જણાયો. આમ તો જગતનું કારણ શોધી રહ્યા છે, લોકો વિચારી રહ્યા છે કે આ જગતનું કારણ શું હોય, જગતનું સત્ય શું છે, શેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. એટલે એના વિશે એ લોકો ગંભીરતાથી ધ્યાન યોગ નો આશ્રય લઈને એ વિષયમાં ચિંતન કરતા હતા અને એમણે જોયું કે આ તો કોઈક પરમાત્માની એવી શક્તિ છે કે જે પરમ સ્વરૂપને ઢાંકી દે છે. એટલે અનેક કારણોની કલ્પના થતી હતી. એમાં એ લોકોને સમજાયું કે કારણ તો કોઈક જુદું જ છે. નિયતિ કારણ નથી, સ્વભાવ કારણ નથી, કાળ કારણ નથી. એવા અનેક કારણોની પહેલા કલ્પના કરવામાં આવી બીજા મંત્રની અંદર. આપણે તો બહુ વખતે મળતા હોય છે ને
અઠવાડિયું એટલે બહુ મોટો ગેપ કહેવાય. એટલે બધું અને પહેલો મંત્ર બીજો મંત્ર તો ક્યારેય થઈ ગયો. એટલે આપણને યાદ ના હોય કે પહેલા શું ચર્ચા થઈ. પણ એ તમે જો તમને યાદ હોય તો બહુ બધી કલ્પના કરવાનું કે શું કારણ હોય શકે. અને પછી બ્રહ્મ કારણ હોય એ પણ એક હતું. પ્રકૃતિ કારણ છે, શું કારણ છે? અને પછી જો બ્રહ્મ કારણ હોય તો એ કારણનું સ્વરૂપ કેવું હોય? નિમિત્ત કારણ હોય, ઉપાદાન કારણ હોય કે બંને હોય કે પછી અકારણ પણ હોય. શું વસ્તુ છે એમ? એવું બધું ચિંતન સ્વાભાવિક છે. જેમ આપણે પોતાના જીવનમાં ચિંતન કરીએ કોઈ વસ્તુ માટે કે ખરેખર સત્ય શું છે? આજ સુધી કોઈને એવું સત્ય જાણવા નથી મળ્યું કોઈ પણ વિષયમાં. જગતમાં એકે વસ્તુ એવી નથી કે તમે એનો નિર્ણય કરી શકો. વૈજ્ઞાનિકો પણ એમાં સફળ થયા. છેવટે વૈજ્ઞાનિકો અહીં સુધી પહોંચી શક્યા કે મિથ્યા છે એવું એ સાબિત કરી શક્યા છે. છેલ્લામાં છેલ્લું જે વિજ્ઞાન છે એ પ્રમાણે એને આ જગત મિથ્યા છે સમજાઈ ગયું. પણ સત્ય શું છે? મિથ્યા આમનામ ના હોય. મિથ્યાનો કોઈક આધાર તો હોય જ, સત્ય તો હોય જ. એ સત્ય શું છે એ હજી અમને હજી સંશોધનનો વિષય છે. એટલે પછી એને ફોર્થ ડાયમેન્શન કહે, એની ભાષામાં જે કંઈ કલ્પના કરતા પણ કંઈક છે ખરું. અને ગોડ પાર્ટિકલ્સ ફલાણું ઢીકણું એ બધી કલ્પનાઓ દ્વારા કંઈક એ લોકો પ્રયાસ કરતા હોય. એ લોકોનો જે પ્રયાસ છે એ બહારની તરફ છે. અને આ મહાત્માઓએ ધ્યાન યોગ અનુગતા અપશ્યન આગળના શ્લોકમાં કહ્યું ને કેવી રીતે ધ્યાન યોગનો આશ્રય લીધો. આમ તો એનો સ્વભાવ જ એ હોય સૂક્ષ્મનું ચિંતન કરતા હોય છે એ અંતર્મુખ જ હોય. પણ એટલું સ્વચ્છ હૃદય, એટલું સ્વચ્છ નિર્મળ હૃદય, નિર્મળ બુદ્ધિ, એકાગ્ર ચિત્ત અને પરમ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે એને ઘણી બધી વસ્તુઓ વિવેકથી સમજાય હોય. વૈરાગ્યના મૂળમાં હંમેશા વિવેક હોય જ. જેમ કે આપણે મોટા થઈએ નાનપણમાં આપણા માટે પેલી લખોટી રમવાની વસ્તુ. હવે આ એક એક્ઝામ્પલ એવું છે ને કે બહેનો ભાઈઓ બધાને કામમાં આવે કે ખબર નહીં પણ લખોટી જ કહેતા હતા ને. અહીંયા અહીંયા શું કહેતા હતા? એ બહેનો રમતી ના હોય તો જોઈ તો હોય જ. પણ અમે જોયા છે છોકરાઓ તો બહુ પ્રેમથી રમે. અને નાના નાના છોકરાઓ બસ એ જમાનામાં તો આ જ બધી રમતો હતી ને. એટલે સરસ રીતે રમતા હોય ને પછી રાત્રે જોવા જેવું હોય. એમનો ડબ્બો રાખ્યો અને એમાં ભરે અને પછી ખખડાવે, ખોલે, પછી કાઢે વાર ગણે, વળી પાછા ભરે બંધ કરીને પછી ઓશિકા પાસે રાખવાનું. એ બધી એ લોકોની વૃત્તિ હોય. એટલે પરમ આસક્તિ, પરમ આકર્ષણ હોય એમાં. એટલો બધો રસનો વિષય હોય કે વાત ન પૂછો. આમ જાણે કેટલા પૈસા ભેગા કર્યા, કેટલું બધું આમ એને એ જ એના જીવનમાં સર્વ કંઈક હોય. એ જ આપણે, એવા જ આપણે મોટા થયા પછી એ લખોટી પ્રત્યે નથી આપણને કોઈ આકર્ષણ, નથી કોઈ રાગ કે નથી કોઈ દ્વેષ. સોનાની લખોટીની જુદી વાત છે. પણ એ જે રમતા હતા એ લખોટી આપણા માટે હવે કેવી છે કે તમે તમારા બાળકો સાથે ધારો કે રમો એને સમય આપવા માટે તો તમે હારી જવા તૈયાર થઈ જાઓ. ખરું ને? એવી સરસ રીતે એનો ઉપયોગ કરો. આ ઉપયોગ છે વસ્તુનો. આ દ્રષ્ટિ બદલાઈ ગઈ. આને કહેવાય પરિપક્વતા. બાળક હતા ત્યારે પરિપક્વતા નહોતી. એ લખોટી જ આપણો આધાર હતો સુખનો, આનંદનો. અને જેમ જેમ મોટા થયા, પરિપક્વ થયા પછી આપણું સ્તર એક બદલાતું ગયું. પરિપક્વતા આવી અને એ વિષય લખોટી જે છે એના પ્રત્યે નથી રાગ કે નથી આપણને એના પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ. આ મને આ લાઈટ કરી શકાય આ બાજુ મને અંદર તમારા માટે મારા માટે આ પણ આપણે રિપેર કરાવી છે. લાઈટ એ સરખી
વૈરાગ્ય કોને કહેવાય એ આપણે જરાક એનો વિચાર કરી રહ્યા છીએ. ટોપિક નથી, પણ આ કેવા મહાત્માઓ બ્રહ્મનું ચિંતન કરી રહ્યા છે. બ્રહ્મનું ચિંતન કરવા માટે આપણા મન અને બુદ્ધિની સ્થિતિ કેવી હોવી જોઈએ કે જેથી આપણે સત્યને સમજી શકીએ. એટલે વૈરાગ્યની તો બધાને ખબર છે જ કે આ માર્ગમાં વૈરાગ્ય તો જોઈએ જ, પણ વૈરાગ્ય એટલે આપણને એમ કે અમુક પ્રકારના વસ્ત્રો પહેરવા, અમુક પ્રકારનું કર્મ કરવું, એને આપણે વૈરાગ્ય કહેતા હોય. પણ આપણા ઉપનિષદ બહુ સરસ સમજાવે કે વૈરાગ્ય હંમેશા વિવેકમાંથી જન્મ થાય. એટલે આપણે મોટા થયા પછી વિવેક ઘણો બધો થયો હોય કે આ લખોટી રમત ગમતનું એક સાધન છે. બાળપણમાં બરાબર છે. મોટા થયા પછી વિવેકને કારણે હવે લખોટી પ્રત્યે જે અભિગમ છે એ કેવો છે અભિગમ? તો કે લખોટી આપણા ખિસ્સામાં હોય કે આપણા ઘરમાં આજુબાજુ પડી હોય ક્યાંય, તો આપણને કઈ હવે અહીંથી લઈ જાઓ અહીંથી લઈ જાઓ એવું આપણે થતું નથી. પડી હોય તોય ઠીક છે, ના હોય તોય ઠીક છે. બાળકો રમતા હોય તો પણ ઠીક છે, આપણે એની સાથે રમીએ તો પણ ઠીક છે, હારી ગયા તો પણ ઠીક છે અને જીતી ગયા તો પણ ઠીક છે. બધો જ વ્યવહાર થાય છે, પણ દ્રષ્ટિ કેવી છે, અભિગમ કેવો છે? તો કે લખોટી મને કોઈ રીતે મારા જીવનનો કોઈ એવો આધાર નથી. એનું સ્થાન છે, નથી એવું નહીં, એનું સ્થાન છે. અમુક રીતે અમુક સમયે એ વસ્તુ ઉપયોગી છે, પણ આપણા જીવનમાં એનાથી વધારે એનું કોઈ મૂલ્ય નથી. એટલે એનું જેનું સ્થાન હોય, જે વિષયનું, જે વસ્તુનું, જે પદાર્થનું, જે વ્યક્તિનું, જે સંબંધોનું, એ સ્થાન જ્યાં બધાનું સ્થાન છે જગતમાં. જડ વસ્તુનું પણ સ્થાન છે, ચેતન વસ્તુનું પણ સ્થાન છે, અને દરેકની ઉપયોગિતા. પણ એ જેટલી એની ઉપયોગિતા છે, જેનું એને જેટલું મહત્વ આપવું જોઈએ, અપાવવું જોઈએ, એટલું આપણે એને આપીએ. એમનામ વૈરાગ્ય છે. એટલે પછી એ વસ્તુ આપણા માટે સુખનો વિષય પણ નથી અને દુઃખનો વિષય. એમનામ વૈરાગ્ય. એટલે હવે પછી જ્યારે વૈરાગ્ય જન્મ્યો, આ વિવેકમાંથી આ પ્રકારનો વૈરાગ્ય જન્મ્યો, ત્યારે હવે તમને તો પછી સત્ય શું છે એ જાણવામાં રસ પડે. તો પછી આપણી બુદ્ધિ પૂરેપૂરી શક્તિથી, સામર્થ્યથી, એકાગ્રતાથી સત્યનું ચિંતન કરવામાં ઉપયોગી થાય. નહીતર શું થાય? જે વસ્તુને આપણે મહત્વ આપી બેઠા હોઈએ, આપણે એના માલિક હોઈએ, એ આપણા હાથમાં હોય, તો પછી આપણું ચિત્ત આકર્ષ્યા કરે, સતત આપણે એને યાદ કર્યા કરીએ. અને કેટલીક વસ્તુઓ જેને આપણે મહત્વ આપ્યું હોય, આપણા હાથમાં ના હોય, જતી રહી હોય કે નિષ્ફળ થયા હોઈએ, તો એના પ્રત્યે આપણા મનમાં દ્વેષ હોય, તો પણ આપણું ચિત્ત એમાં જાય, સ્મરણ થયા કરે, દુઃખનું કારણ બને. જેના પ્રત્યે આકર્ષણ છે, રાગ છે, એ પણ આપણા ચિત્તમાં અશાંતિ ઊભી કરે, એ સુખનું કારણ લાગે આપણને. અને એમાં એના કારણે એના ચિંતા થાય કે આસક્તિ. જેના પ્રત્યે રાગ હોય એ ચિંતાનું કારણ બને, ચિત્ત એમાં લાગેલું રહે અને આપણે ડિસ્ટર્બ રહીએ. અને જેના પ્રત્યે દ્વેષ જન્મ્યો હોય એ પણ શું કરે? અશાંતિ જો અનુભવ કરાવે, એ દુઃખનું કારણ બને. આમ આપણા ચિત્તમાં અશાંતિ માટે રાગ અને દ્વેષ એ મહત્વના બની જાય. અને રાગ દ્વેષ જેના પ્રત્યે હોય એ મહત્વનું હોય. મહત્વનું કેમ છે? તો કે આપણે એને વધારે પડતું મહત્વ આપીએ. મહત્વનું બધું જ છે, પણ એની જેટલું એની યોગ્યતા હોય એનાથી વધારે મહત્વ આપવાની જરૂર નથી. આવી એની સમજ જેની આવી છે એને આપણે વૈરાગ્ય કહીએ. બીજું દ્રષ્ટાંત છે સફરજન. પ્લાસ્ટિકનું સફરજન મૂક્યું હોય, આપણને ભૂખ લાગી અને આપણે લેવા ગયા અને પછી પસ્તાયા, નિરાશ થયા. એટલે એકવાર નિરાશા જન્મી ખરી, પણ પછી એ સફરજન પ્રત્યે હવે વ્યવહાર કેવો હોય? આપણે એને ઘા કરીને ફેંકી ના દઈએ. હવે એ હતું ત્યાં ને ત્યાં આપણે એને પાછું મૂકી દઈએ. પણ પહેલા લીધું કેમ? કેમ ખાવાની લાલસા? કેમ ઈચ્છા? હા, સાચું લાગતું. એટલે સાચું હતું નહીં અને આપણને સાચું લાગતું હતું. એને કહેવાય આપણે એને વધારે પડતું મહત્વ જાણ્યા વગર, એનામાં અજ્ઞાન. પછી એ જ્ઞાન થયું, હાથમાં લીધું એટલે જ્ઞાન થયું ને કે ભાઈ આ તો મને સાચું લાગતું હતું પણ સાચું નથી. આ સાચું જ્ઞાન થયું સફરજનનું. એમાં સફરજનનો કઈ વાંક છે? એ સાચું દેખાતું તો એમાં એનો કઈ વાંક છે? વાંક તો આપણો છે ને, આપણોય નથી આમ તો જોવા જાવ.
તો સારું, ભૂલ થઈ તો સુધારી તો લીધી ને. પછી આપણને કેવું મહાન દુઃખ નથી જન્મતું કે અરે આ સફરજનને મને નિરાશા જન્મ આવી, મારી ભૂખ ના સંતોષી, હવે એને ફેંકી દો. આવો કઈ વ્યવહાર જન્મતો નથી. આ પ્રકારની જે સમજ છે એને આપણે પરિપક્વતા કહીએ, એને આપણે વૈરાગ્ય કહીએ. એટલે સફરજન નું સ્થાન છે જે આવતું જેવું છે આપણે એને મૂકી દઈએ. હવે એના પ્રત્યે કોઈ રાગ પણ નથી કે એના પ્રત્યે કોઈ દ્વેષ પણ નથી. આ ઝેર આપણને જીવનમાં સમજાય કે આપણા ઉપાધિથી શરૂ કરીને આપણી સમગ્ર ઉપાધિ, પછી એમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, અને આપણા જીવનમાં આપણે જેને પણ મહત્વ આપીને આપણા મન બુદ્ધિમાં જેને વસાવ્યા છે એ બધી જ વસ્તુઓ, પદાર્થો, વિચારો, જ્ઞાન જે કંઈ છે એ બધાનું એક સ્થાન છે. પણ એ કેવા છે તો કે આત્મા સ્વરૂપ નથી, આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ નથી તો એ શું છે તો કે અનાત્મા. બસ અનાત્મા છે એટલે એમાં જળ એનો ગુણ થયો, એમાં સુખ નો અનુભવ કરાવવાનું સામર્થ્ય ના હોય, સુખ નામની વસ્તુ ના હોય. સુખ કોનો સ્વભાવ હોય તો કે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. એ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ કેવળ અને કેવળ આત્માનું છે. અને જેને શોધી રહ્યા છીએ, જે આનંદને, જે સુખને કે પ્રેમને શોધીએ જ છે ને, તો એ હોય તો ક્યાં હોય? જળમાં તો ના જ હોય તો ક્યાં હોય? આત્મામાં જ. આટલું ચિંતન આ લોકો કરી શક્યા છે. એટલે હવે જ્યારે કારણને શોધી રહ્યા કે આ જગતનું કારણ શું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પોતે કારણ બની શકે નહીં, હોઈ શકે નહીં, તો જગત ક્યાંથી આવ્યું, કેવી રીતે ઉત્પન્ન થયું? પરમાત્મામાં તો એવી ક્ષમતા છે નહીં, એમાં એવા ગુણો નથી કે જગતને ઉત્પન્ન કરી શકે. એટલે લોકો એના વિશે ચિંતન કરી રહ્યા છે. અને એમણે શું જોયું? આગળના શ્લોકમાં કહ્યું ને, આગળનો શ્લોક એકવાર જુઓ ફરી. अपश्यन ધ્યાન યોગ અનુગતા અપશ્યન. આવું જયારે ચિંતન કરતા હતા એકાગ્રતાથી, કહું ને કે વૈરાગ્ય હોય તો પછી તમે એના પર ફોકસ કરી શકો વસ્તુ સાથે. એટલે સમજ, વૈરાગ્ય એટલે પરિપક્વતા. તો એમને હવે જગતમાં કોઈ આકર્ષણ નથી, એટલે એની બુદ્ધિ એમને ઉપયોગી થાય છે સમજવા માટે. એવા શાંત ચિત્તે જ્યારે એ લોકો કારણને શોધી રહ્યા છે ત્યારે અપશ્યન એમને જણાયું. પશ્ચન શું કરવાનું? એમને જણાયું, જોયું એવું નહીં. નહીતર આજકાલ બધું બહુ ચાલે જોવાનું કે મને આ દેખાય, મને તે દેખાય, ને બધી બહુ વાતો હોય. માણસ બિચારો એમાં અને એમાં જ રહે પછી. એટલે એવા ઘણા બધા સંપ્રદાય છે આખા. અને એવું થાય પણ ખરું. તમે જેમ જેમ આગળ વધો ત્યારે તમને એવી અનુભૂતિ થાય કારણ કે આ સૃષ્ટિમાં એટલી બધી દિવ્ય વસ્તુઓ છે કે તમને અનુભૂતિ થાય. તમે જેટલા શુદ્ધ મનના હો તો ઘણા પ્રકારે જાત જાતની અનુભૂતિ થાય. પણ માણસ એવું માને છે કે આ અનુભૂતિ થઈ એટલે હું હવે સફળ થઈ ગયો, કેવું સફળ થઈ ગયું, બહુ મોટી વસ્તુ મને મળી ગઈ. અને એ જ પરમાત્મા છે. તમને શું ખબર શું એનો રંગ હતો અને શું એનું દિવ્ય તેજ હતું ને. બધી વસ્તુ સાચી જ છે, કઈ ખોટું નથી. પણ જ્યારે હું એમ કહું કે મેં એને જોયું ત્યારે સીધી જ વાત છે, જોનાર હું અને જોવાનો વિષય. આ દ્વૈત હજી છે, હજી કામ થયું નથી, હજી આગળ વધવાનું છે. એટલે આગળ ક્યારે વધીએ તો કે જે જોયું એમાં જે આપણે અટવાઈ ગયા છે અને જોનાર છે એના કરતા આગળ છે, ચડિયાતો છે. તો આપણી બુદ્ધિમાં આટલી સ્પષ્ટતા હોય તો પછી આપણે જોનાર સુધી પહોંચીએ. એટલે અપશ્યન એટલે શું કે એમણે જાણ્યું, જોયું નહીં પણ જાણ્યું, એમને જાણવા મળ્યું. શું જાણવા મળ્યું? કારણ કે આ ધ્યાનમાં ચિંતનનો માર્ગ છે, એટલા માટે ચિંતન દ્વારા થતું ધ્યાન છે. દેવાત્મ શક્તિ સ્વગુણે નિગૂઢા. અને સૌથી મહત્વની વસ્તુ શું છે? યહ કારણાની નિખિલાની તાની કાલા આત્મયુક્તાની અધિષ્ઠિષ્ઠતિ એકહ. એટલે એક પરમાત્માની એક શક્તિ જોઈએ કે જે પરમાત્માને ઢાંકી દે છે.
અને એટલું જ નહીં, એ જેણે એ માયા શક્તિએ જે પરમાત્મા સ્વરૂપને ઢાંકી દીધું છે, એ પરમ તત્વ એક જ બધાનું સંચાલન કરી રહ્યું છે અને એ જ અધિષ્ઠાન રૂપે રહેલું છે. હવે આ તો તમે વ્યષ્ટિ સ્તરે સમજી શકો ને સમષ્ટિ સ્તરે સમજી શકો, અને ઘણો બધો વિસ્તાર થઈ શકે. એટલે આ ગ્રંથ શું કરે છે ઉપનિષદ, તો આપણે જે મંત્ર વાંચ્યો ને એમાં હવે એ જે અધિષ્ઠાન રૂપે પરમાત્મા રહેલા છે એનું વર્ણન કરે છે કે એ પરમાત્માએ એવી એ દેવી જે શક્તિ છે પરમાત્માની માયા શક્તિ, એને એવું કેવું સર્જન કર્યું છે આખી સૃષ્ટિનું. અને એ માયા શક્તિ છે, જેની શક્તિ છે, એ મહેશ્વર પરમાત્મા પોતે એ પોતાની શક્તિ દ્વારા પોતાની વિદ્યાથી પોતે જ આખા બ્રહ્માંડમાં છવાયેલા છે. એટલે કે એણે જ અનેક રૂપ લીધેલા છે અને આ જગતમાં જે કંઈ છે એ બધું એની જ અભિવ્યક્તિ. એટલે હવે અત્યારે આ ક્ષણે આપણે જેનો પણ અનુભવ કરતા હોઈએ એમાં માયા પણ હોય અને એ જેની શક્તિ છે એ દેવ પણ હોય, એ પરમાત્મા પણ હોવાનું. એટલે યોગીઓ જોયું કે ખરેખર તો આ પરમાત્મા પોતે તો અધિષ્ઠાન રૂપે રહેલો છે અને એનો સ્વભાવ તો કેવળ અને કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ જ આત્મા છે અને એ જ જીવાત્માના રૂપમાં આ બ્રહ્માંડમાં પરિભ્રમણ કરી રહ્યું છે અને આખું જગત એનું જ સર્જન છે. એ જ એકમાત્ર કારણ છે. આટલું એમને સમજાઈ ગયું. કાલાત્મકાની સર્વા નિખિલાની, ત્રીજા મંત્રમાં કહ્યું ને નિખિલાની એટલે બધા કારણો ક્યાંથી શરૂ કરીને, કાળથી શરૂ કરીને આત્મ સુધીના, જીવાત્મા સુધીના બધાની આગળ ચર્ચા થઈ ગઈ કે આ બધા કારણો હોઈ શકે. કારણ કે બધાની અંદર એવું લાગે છે કે ભાઈ આ હોય મૂળમાં, તો કે ના એ બધા તો હશે કારણો, પણ એનો પણ મૂળમાં જે તત્વ છે એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, બ્રહ્મ જ કારણ છે. હવે પ્રશ્ન એ છે કે ખરેખર બ્રહ્મ કારણ છે? એ સમજાવું છું શ્રુતિને. બ્રહ્મ કારણ છે. તો આપણે ઉપનિષદનો એક પછી એક ઉપનિષદનું બધું અધ્યયન કરીએ છીએ. બધા જ ઉપનિષદને એક જ વસ્તુ સમજાવી છે. ભગવદ્ ગીતાને પણ એક જ વસ્તુ સમજાવી. માંથી કેટલાક વાક્યો આપણે ઉપનિષદના યાદ કરીએ તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. બીજું મહાવાક્ય ના કોઈ તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે છે એ બ્રહ્મ છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને જે જીવ શાસ્ત્ર પાસે જાય, પ્રશ્ન પૂછે, તો શાસ્ત્ર એને શું કહે છે? તમ સંસારી ન હસી, તું સંસારી નથી. સંસારી નથી એટલે તું જીવ નથી. તો તું કોણ છે? તમ સત ચિત આનંદ હસી, તત ત્વમ અસી. ઉપદેશ તો આ છે કે તું તત ત્વમ અસી. અસી એટલે વર્તમાન કાળ, અત્યારે આ ક્ષણે તારું સત્ય પરબ્રહ્મ પરમાત્મા, આ જ તારું સત્ય છે. એટલે હવે જેની જે લોકો મેં કહું ને વૈરાગ્ય જેની બુદ્ધિમાં છે, એટલે ક્લેરિટી છે જગત વિશેની, એને જ્યારે મેસેજ મળે તત્વમસી, એટલે એને પોતાના વિશે એક ચેલેન્જ મળે ને કે આ તો મારી વાત છે, એટલે આ ક્ષણે જ મારું સત્ય બ્રહ્મ હોય, તો મારી પોતાની તો સમજ, મારા પોતાનો અનુભવ, કે મારી પોતાની સ્થિતિ એ તો તદ્દન એનાથી વિપરીત છે. એને જેને જે તૈયાર છે એને ચેલેન્જ મળે કે જો, અને શ્રદ્ધા જોઈએ ઉપનિષદના વાક્યમાં, શાસ્ત્રના વાક્ય કે શાસ્ત્ર કહે છે
એટલે સત્ય જ હોવું જોઈએ. તો પછી મારી કેમ આવી સમજ છે, મારી કેમ આવી સ્થિતિ છે, અને મારે પરમાત્મા બનવાનું નથી. તો જે સાધક બોજો લઈને ફર્યા કરતો હોય કે અમારે જીવનમાં કેટલું તપ કરવાનું છે ને કેટલી હજી કેટલી બધી પ્રાર્થના કરવાની છે ને કેટલા કામ કરવાના છે ને ક્યારે અંતઃકરણ શુદ્ધિ થશે ને ક્યારે મને ભગવાન મળશે ને ક્યારે આવા જે જે આગળ વધી રહ્યો છે સાધક એને તો બહુ આનંદની વાત થઈ ગઈ. કેમ કે એને તો કેટલો બધો બોજો હતો કે ક્યારે થશે અમારા નસીબમાં તો ક્યારે હોય, હું તો આવો દુર્ભાગી, અમે કેવી રીતે આ હોઈ શકે. આ બધી વસ્તુઓ જેને આ સમજાય તત્વમસી કે ભાઈ આ શાસ્ત્ર કહે છે એટલામાં કંઈક સત્ય હોવું જોઈએ, એ માણસનું કામ એને બહુ આનંદ થાય. શું વાત કરો અત્યારે આ ક્ષણે જ મારું સત્ય બ્રહ્મ મારે કઈ કરવાનું જ નથી. કરવાનું તો કઈ જ નથી. જો આપણે આટલા ભેગા થઈને આટલું સમજતા હોય ને એમાંથી આપણને સમજાય જાય કે કરવાનું કઈ નથી. શેના માટે કઈ કરવાનું નથી એ પાછું યાદ રહેવું જોઈએ. શેના માટે કઈ કરવાનું નથી, શેના માટે કઈ કરવાનું નથી એમ કહો. તમારે ક્યાં બ્રહ્મ બનવું છે? કોઈને આપણામાંથી કોઈને બ્રહ્મ બનવું નથી. પણ બ્રહ્મ બનવું છે આપણે. ના મારું કહેવાનું છે શેના માટે કે કરવાનું નથી, કારણ કે આપણે તો ખૂબ કરી કરીને કંટાળી ગયા છે ને અને કરવાનું જેનો બોજો લઈને ફરીએ છીએ ને તો શેના માટે કરીએ છીએ બધું? શેના માટે જન્મ લીધો, શેના માટે તમે આ સંસાર ઉભો કર્યો? સવારથી સાંજ શેમાં લાગેલા છો? ચૂપ રહો. શેના માટે ચાલે તમારી યાત્રા? કંઈક શોધો છો ને તમે. આ તો ભૂલવાનું જ નથી. તમે જીવનમાં આટલો બોજો લઈને ફરો છો શેના માટે? બ્રહ્મ માટે નથી. બ્રહ્મ માટે કઈ બોજો લઈને નથી ફરતા. તમારી ઘરના બધા પ્રશ્નો, તમારી બધી ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ, યોજનાઓ, તમારી કે તમારા આગળના પેઢીના જે હોય તમારા બાળકો એ બધા માટેની જે કઈ હોય ખરું ને અમારી જવાબદારી છે અમારે આમ કામ. કેટલો બોજો છે જીવનમાં પાર વગરનો. એ તો બોજો હતો જ. તમે એમ બધું છોડ્યું કે ભાઈ ચાલો મારે સંસાર નથી જોઈતો, મારે હવે ઈશ્વરના માર્ગે જોયું, ત્યાં બોજો તો હોય જ કે હું ક્યારે આ બધામાંથી બહાર નીકળું, ક્યારે બધું આમ થાય, ક્યારે આ બધો બોજો જ્યારે તત્વમસી આપણે સાંભળીએ ત્યારે એ બધો બોજો જાણે કે બાજુએ ખસી જાય. કેમ તો કે મારે કઈ કરવાનું નથી. શું વાત કરો, અમે તો કરવાની જ વૃત્તિ વાળા છે, કરવાના જ સંસ્કાર વાળા છે. બોજો એનો જ છે ને કરવાનો. એટલે શેના માટે કશું નથી કરવાનું? તો કે જે બોજો લઈને જીવનમાં ફરો છો તમે કે મને ક્યારે શાંતિ મળે, ક્યારે સુખ મળે, ક્યારે મુક્તિ મળે, એ જે ઈચ્છા છે, એ જે પ્રાપ્તિની ઈચ્છા છે એને કહેવાય મોક્ષ. એને કહેવાય પરમ શાંતિ, પરમ આનંદ કે પરમ સુખ. એની પ્રાપ્તિ માટે કશું કરવાની જરૂર નથી. આવો બહુ મોટી વસ્તુ છે. આ જ લોકો નથી સ્વીકારી શકતા, પચાવી શકતા નથી, સ્વીકારી શકતા નથી, સમજી શકતા. એવું બને જ કેમ? કશું કરવાનું. પણ ઉપનિષદનું વાક્ય આ છે. એટલે ઉપનિષદનું વાક્ય એટલે બ્રહ્મ વાક્ય. શ્રદ્ધા જોઈએ. તમારી બુદ્ધિમાં હજારો પ્રશ્નો કેમ ના હોય, હજારો દલીલો કેમ આપણા મનમાં ના થતી? શ્રદ્ધા હોય તો કામ આગળ ચાલે. ઉપનિષદ કહે છે તત્વ જે તું શોધે છે એ તું જ છે. પરમ શાંતિ, પરમ આનંદ, પરમ પ્રેમ તું જ છે. એટલે હવે જીવનમાં એક જ કામ રહ્યું, હું કેવી રીતે હોઉં. બીજું કોઈ ટીવી ચાલુ કરે વિચાર કરો. એમને કોઈ શરમ જેવી વસ્તુ પણ નથી. તમને શું કહેવાય? મ્યુટ કરીએ છીએ પણ એ આમ એવી છે ને કે જીતસી કે થોડી વાર રહે મ્યુટ થોડી પાછું ત્યાંથી મ્યુટ કરે છે. એટલે તત્વમસી એટલે બહુ ભારે ભારે વાક્ય છે. ત્યાં તો 3 જ શબ્દોનું, પણ તમે આખી જિંદગી કે જન્મો જન્મ એની જ ઉપાસના કર્યા કરો એક જ સાધન છે, એક જ શીખવાનું છે હું બ્રહ્મ કેવી રીતે.
એના માટે શ્રવણ, મનન અને નિધ્યાસ, એના માટે આ સત્સંગ. એટલે આપણને આ જ્યારે સમજાય પછી આપણા જીવનમાં બધા લગભગ બધી વસ્તુઓ ગૌણ બની જાય. પછી લગભગ બધા પ્રશ્નો એની મેળાય અને એને ઉકેલાવો હોય તો ઉકેલાય, ના ઉકેલાવો હોય તો ના ઉકેલાય. કેમ તો કે હું જે શોધું છું તો અહીંયા જ છે. પછી તો તમને આમ જેને કહેવાય ને કે તમારી બુદ્ધિના બધા દ્વાર ખુલી જાય ચિંતન માટે, સત્યની શોધ માટે. બધું બહુ સરસ સરસ વસ્તુઓ સમજાવવા, બધું રહસ્ય સમજાય આપણને કે શું ચાલી રહ્યું છે, બધાના જીવનમાં શું ચાલી રહ્યું છે એ પણ સમજાય. કેવા બધા ગોથા ખાય છે એ પણ સમજાય આપણને. આપણે કેવા ગોથા ખાઈએ છીએ, આપણે કેવા અથડાઈએ છીએ, કૂટાઈએ છીએ, ભટકાઈએ છીએ, રડીએ છીએ, બધા કારણો સમજાય, બધી વસ્તુનો જવાબ મળે. એવું સરસ આ દર્શન છે. આ માર્ગ એટલો સુંદર છે કે આપણે આપણા બુદ્ધિનો મનનો ઉપયોગ કરીએ તો આ માર્ગ એટલો પણ એ જેટલી માત્રામાં એ મળે તો બાકી કઈ ના. જરાક જરાક આચમની લઈએ તો કઈ ના થાય. એના માટે આપણે વ્યવસ્થિત તૈયાર, કારણ કે આપણા માટે તો આપણો સંસાર સત્ય છે ને. આ તો હજી ખાલી એક આમ કલ્પના છે કે આવો સત્સંગ કરીએ તો કેવું કેવું રહે. સારું તો લાગે તો ચલો જઈએ, અનુકૂળ હોય તો જઈએ, હોય તો જઈએ. પણ જુઓ, બધા જ ઉપનિષદ એ ભલે 4 મહાવાક્ય કહો કે બીજા અનેક મહાવાક્ય કહો, બધાને સાર એક જ છે. એક જ વસ્તુ સમજાવી છે કે જે છે તે બ્રહ્મ છે. તત્વમસીનો અર્થ શું થાય? હું ક્યારે બ્રહ્મ હોઉં? તમે હું હોવ તો હો, તમે શેના બ્રહ્મ હો? પુણ્યશાળી જીવાત્મા પરમાત્માનું સ્વરૂપ હોઈ શકે, પાપી હોય દેવતા હોઈ શકે, મનુષ્ય હોઈ શકે, આ પશુ પક્ષી પણ બ્રહ્મ હોય. શ્રુતિ તો શું કહે છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જળ વસ્તુ બ્રહ્મ હોય અને તમે બ્રહ્મ કહો છો, આને બ્રહ્મ કહો છો? આવી વસ્તુને કોઈ બ્રહ્મ કે પરમાત્મા કે? પરમાત્મામાં કંઈક વિગ્રહને ધ્યાનમાં રાખીને કહો કે એ બ્રહ્મ સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણ, તો હજી એ સમજાય કે ભાઈ ચલો એમનો કંઈક આકાર છે, કશું પૂજાના સ્થાનમાં મૂકેલા છે, ફલાણું છે, ઢીકણું છે. પણ આને બ્રહ્મ કહેવાય? આ બ્રહ્મ હોય પણ એ શેના બનેલા છે? તો કે આકાર છે, એક નામ છે, એ બનેલા છે શેના? આપણે ત્યાં તો માટીના પણ હોય, લાકડીના પણ, કાષ્ઠના પણ. જગન્નાથજી આટલો સરસ એનો વૈભવ છે, કેવું ભવ્ય મંદિર, અને જગન્નાથજીનો વિગ્રહ શેનો બનેલો? કાષ્ઠ. ક્યાંથી લાવ્યા કાષ્ઠ? ક્યાંથી લાવ્યા? ઉદ્ભવ સ્થાન શું કાષ્ઠનું? જંગલમાં, વૃક્ષમાં. તેનો અર્થ કે વૃક્ષ. જો એ આકારમાં એ બ્રહ્મ કહેવાતા હોય, જગન્નાથજી કહેવાતા હોય, જેમાંથી બનાવ્યા છે એ વૃક્ષ, એનું લાકડું, એ શું થયું? બ્રહ્મ. તો વૃક્ષ જેમાંથી પ્રાપ્ત થાય છે, માટીના કણ શું થયું? બ્રહ્મ. તો આ બધું પણ શેમાંથી પ્રાપ્ત? આખું બ્રહ્માંડમાં જે કંઈ છે બધું શેમાંથી પ્રાપ્ત થાય? માંથી જ થાય છે ને. એનો અર્થ શું થયો? જે છે બ્રહ્મ છે. વાત તો સાચી જ છે, જે છે બ્રહ્મ છે. એટલે આ તો આપણી બુદ્ધિમાં એવું છે કે આને જ હું બ્રહ્મ કહું, આ જ પરમાત્મા. ઠીક છે, પણ ઉપનિષદને કહેવું છે કે જે છે બ્રહ્મ છે. જળ વસ્તુ પણ બ્રહ્મ હોય, તુચ્છમાં તુચ્છ જીવજંતુઓ પ્રાણી પણ એ પણ પરમાત્મા હોય, તો હું ને તમે શું હોય? શું હોય? પરમાત્મા જોઈએ ને. પરમાત્મા સિવાય કોઈ સત્ય ના હોય. તો તમારું સત્ય પરમાત્મા હોય તો તમારું કારણ એવો પ્રશ્ન થાય. તમે જ બ્રહ્મ છો, તત્વમસી. જીવ તું જ બ્રહ્મ છે. આ ક્ષણે તારું સત્ય પરમાત્મા જ છે. પછી હવે તારું કારણ કયું, એવો પ્રશ્ન રહે છે. હવે આપણી જગતની વ્યાખ્યા એવી છે જીવનમાં કે આ બધું છે કે કંઈક થયા કરે છે. જે થયા કરે છે એને આપણે શું કહીએ? કાર્ય. શેના કારણે થયું? ભાઈ તાવ આવ્યો એટલે પછી એના કારણો શરૂ થાય. શું ખાધું તું ગઈકાલ, શું હતું, એટલે કારણ શોધીએ. એટલે પછી ડોક્ટર પાસે જાઓ એટલે કે ફલાણું કારણ છે, વાયરલ છે, આ છે, તે છે, જે કંઈ ચાલતું. આ કારણ છે ને આ કાર્ય છે. અને કાર્ય કહો તેનું કારણ.
આટલી કાર્ય થયું, કારણ હોય ને કે શેમાંથી બનાવી. આમ આખું જગત શેનાથી જોડાયેલું છે? કાર્ય અને કારણ. બધી વસ્તુ કાર્ય અને કારણ. એટલે આપણે પોતે જન્મ્યા એટલે આપણે શું કહેવાય? જન્મ્યા એટલે આપણે શું કહેવાય? કાર્ય. એટલે આપણું પણ કોઈ કારણ હોય ને. માતા પિતા અમારું કારણ, પણ એ પોતે કાર્ય છે, એનું પાછું કારણ છે ને. આમ દરેક વસ્તુ આવી રીતે જોડાયેલી. હવે કાર્ય અને કારણ એટલે પછી આ જગતને કાર્ય કીધું એટલે પ્રશ્ન તો કે એનું કારણ શું હોય? હવે જ્યારે એવો જવાબ છે કે જે છે બ્રહ્મ જ છે, તો પછી કાર્ય પણ કોણ હોય? બ્રહ્મ. અને કારણ પણ શું હોય? બ્રહ્મ. એટલે કશું કશામાંથી ઉત્પન્ન થયો નથી, અને છતાં જાણે કે ઉત્પન્ન થયું છે. સમુદ્રમાં બધી લહેરો ઉત્પન્ન થાય છે, મોજા ઉત્પન્ન થાય છે. શેમાંથી ઉત્પન્ન થાય છે? સમુદ્રમાં. કે સમુદ્રમાં લહેરો જન્મે છે, શેમાંથી જન્મી? ખરેખર તો જળ જ હતું ને ત્યાં. સમુદ્રમાંથી લહેરો જન્મી, પાછી એ વિલીન થઈ ગઈ. તો શેમાં વિલીન થઈ ગઈ? સમુદ્ર. હવે કોણ ખરેખર જન્મ્યું? લહેરો જળમાંથી જન્મી. લહેરો જન્મી તો લહેરો પહેલા શું હતી? જળ. એ જ્યારે જન્મી ત્યારે શું છે? એ જ્યારે લય પામે ત્યારે શું છે? જળ. આમ જળમાંથી જ બધું જન્મ્યું. તો કોણ જન્મ્યું? કશું જ નથી જન્મ્યું ને. તો પછી લહેરનું કારણ શું છે? તમે લહેર કહો એટલે કારણનો પ્રશ્ન થયો ને. પણ લહેરને તમે જળ જ કહો, કારણ કે જળ છે જ. તો પછી એનું કોઈ કારણ છે? કારણ રહ્યું જ નહીં ને. એનું કારણ તમે સમુદ્ર કહેતા હતા, સમુદ્ર પણ શું છે? જળ જ છે. તો પછી કાર્ય કારણ બંનેનો છેદ થઈ ગયો ને. ત્યાં કઈ વસ્તુ પ્રાપ્ત થઈ? સર્વમ ખલુ ઇદમ જલમ. જે છે જળ છે. એમ અહીંયા આ સૃષ્ટિમાં જેટલા પણ જીવો છે, જેટલા પણ નામરૂપ છે, જેટલા પણ પદાર્થો, જે કંઈ છે એ બધું જ કેવળ અને કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા હોય, બ્રહ્મ હોય. કોણ કોનું કારણ છે? કોઈ એવો પ્રશ્ન જ ના રહ્યો ને. એટલે બ્રહ્મને કારણ કહેવાય, અકારણે ના કહેવાય. કારણે ના કહેવાય. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ પણ ખરેખર ના કહેવાય. ઉપાદાન કારણે નથી, નિમિત્ત કારણ. કોઈ પ્રકારના કારણત્વની યોગ્યતા બ્રહ્મમાં રહી જ નહીં. આ એને સમજાવું ઉપનિષદ. એટલે હવે કરે શું? આપણી બુદ્ધિમાં તો સંસાર જ છે, આપણી બુદ્ધિમાં તો કાર્યકારણ જ છે, આપણી બુદ્ધિમાં તો હું જીવ છું એ જ ખ્યાલ છે. એટલે મારો સંસાર સાચો, મારો અનુભવ સાચો, આ જગત સાચું, એવા જ આપણા સંસ્કાર છે. અને ઉપનિષદને સમજાવવું છે આમાંની એક પણ વસ્તુમાં સત્યતા નથી. કેમ સમજવું? આપણા માટે તો પરમ સત્ય છે ને આ બધી વસ્તુ. વિચાર નથી કરતા એટલે હું વિચાર કરાય કે એવો વિચાર કરાય? કોઈ કરે છે જગતમાં? બધા સવારે ઉઠીને પોતાની યોજનાઓ પ્રમાણે દોડે જ છે ને, શરૂ કરે જ છે ને. આવો વિચાર કરાતો હશે? પેલા બિચારા ઘરમાં એક ભાઈ કહે છે કે મારે અતિ ધ્યાનમાં બેસે, તો એણે ધ્યાનમાં બેસવાનું શરૂ કર્યું. તો એની પત્ની આવીને કે ઉભા થાવ, આ કપડાં ધોવાના છે, ફલાણું કરવાનું, ઢીકણું. કોરોના સમયની વાત હશે. એટલે તમારે ધ્યાનમાં બેસવું હોય પણ ઘરના લોકો તમને તો ખાલી હસવા માટે છે. પણ એવું ખરેખર કોઈ ગંભીરતાથી કોઈ એવો માર્ગ લે તો દુનિયાને એમ જ લાગે કે આવું કઈ હોય જીવન. આ તો કંઈક જુદું કરી રહ્યો છે આ માણસ. ચલો હવે તમે આમ જે જીવવાનું છે એ જ રીતે જીવો. આ બધા કઈ રસ્તે જવાતા છે, આમ કરાતા, તેમ કરાતા. એટલે ટૂંકમાં વિચાર આ દિશામાં, સત્યની દિશામાં વિચાર કરવા માટેની તૈયારી જ આપણી હોતી. વિચિત્ર લાગે આપણને. કેમ? તો કે આખું જગત તો આમ જ જીવે છે, વિચાર નથી કરતા, એટલે જ આગળ વધાતું. એટલે વિચાર કરો કે આપણી સંસ્કૃતિમાં બધું પહેલેથી જ છે. કેમ આપણે વિચાર કરતા થઈએ, જીવનમાં વિચાર કરતા શીખીએ આ દિશામાં, એ પ્રકારે જીવન જીવવાના નિયમો બનાવ્યા. પણ એક બધું જતું રહ્યું, એ કર્તવ્ય જતું રહ્યું, ધર્મ જતું રહ્યું,
આખી જે સિસ્ટમ બનાવી હતી, સ્ટ્રક્ચર બનાવ્યું હતું, એમાં શ્રદ્ધા ના હોય એટલે બધા પોતપોતાની રીતે જીવતા હોય, તો એમાં એ બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ સંસ્કાર કોના આપણે જમા કરીએ છીએ? જીવત્વના, અજ્ઞાનના, દુઃખના, અને આગળ વધ્યા કરીએ છીએ. પછી માણસ પોતાના પ્રયત્નોથી જ્યારે હાંફી જાય, થાકી જાય, પડી ભાંગે, નિરાશ થઈ જાય, એવું થાય કે ના થાય? ક્યારે થાય? ક્યારે થાય? હા, ના ના, પડી ભાંગીએ, દુઃખી થઈએ, નિરાશ થઈ જઈએ, એ બધું ક્યારે થાય? આપત્તિ આવે ત્યારે મુશ્કેલી થોડાક સમય માટે, વળી પાછા આપણે દોડવા માંડીએ, ગોઠવાઈ જઈએ. એમાં કશું ખોટું નથી. આ તો મારું કહેવાનું શું છે, આપણે જ્યારે બધા જ આપણા શસ્ત્રો હેઠા મૂકીએ, તદ્દન નાસીપાસ થઈ જઈએ, એવું જીવનમાં ક્યારે બને? તો કે વૃદ્ધાવસ્થા, ત્યારે બધી શક્તિઓ જતી રહે ત્યાં. પછી તમને ધારો કે એવો વિચાર આવે કે મારે આ કંઈક વિચારવું જોઈતું હતું, ક્યારે મરી જવાનું, મૃત્યુ ગમતું તો નથી, એ શું કરવાનું? એ વખતે શું કરવાનું? આખું જીવન આપણે આ જ રીતે દોડ્યા હોય, પછી વૃદ્ધાવસ્થામાં આપણે થાકી જઈએ તો બધું આપણું કરેલું અહીંયા ને અહીંયા જ કશું કામમાં આવતું નથી. એટલે માણસ જીવનમાં છેવટે આવું હારી જાય અને પછી મૃત્યુ પામે દુઃખી થઈને, કારણ કે એ તો વાસ્તવિકતા છે. અને વળી પાછો જન્મે, વળી પાછો જન્મે એટલે એના એ જ સંસ્કારો અને પાછી એની દોડ શરૂ થઈ. એટલે આ કાર્ય કારણ કે આ જગતનું કારણ શું હશે એ બધું વિચારવાનો કોને સમય? કેમ તો કે પહેલેથી સત્ય જ એ છે કે હું જન્મી છું, બધા જન્મ્યા છે, બધા જન્મે છે, ઉત્પત્તિ સ્થિતિ લય જન્મ મૃત્યુ, બસ આ પ્રકારની જીવનની વ્યવસ્થા છે. પછી આપણે સ્વીકારી લઈએ બધાનું મૃત્યુ થાય છે, મારું થાય, બધાનું થાય, અને બસ સંસાર ચાલે છે. આ જ એનું સ્વરૂપ છે. આટલું જ આપણે વિચારીએ, આનાથી વધારે આપણે વિચારી શકતા નથી. પણ વિચાર કરીએ જીવનમાં, વિચાર શરૂ કરીએ, કોઈ કેવું નીકળે કે આ દિશામાં વિચાર કરવાનું શરૂ કરે તો પછી ધીરે ધીરે બધું સમજાય, બધી જ વસ્તુ સમજાય, વિચાર કરવાનું શરૂ થાય. સારું, એટલે હવે એમને ઉપનિષદને આપણને એ દિશામાં લઈ જવા, વિચાર કરતા શીખવાડવું. તમે એમ કહો છો કે આનું શું કારણ છે? હવે જગતનું કારણ શું છે એવો પ્રશ્ન જન્મવા માટે કેટલી બધી પરિપક્વતા જોઈએ, અને પછી આ જગત અને પરમાત્મા એને શું સંબંધ છે? એટલે કે જગત નામની વસ્તુ જ નથી અને જે છે બ્રહ્મ છે, એ સમજવા માટે તો કયા પ્રકારની આપણી સ્થિતિ છે વિચાર. એટલે સ્થિતિ એટલે શું? હું ભૂખી રહી શકું, અમુક કલાકો બેસી શકું, એવી સ્થિતિની વાત છે? કઈ સ્થિતિની વાત છે? મારી સમજવાની તૈયારી, સમજવાની તૈયારી, સમજવાની એટલે મારા પોતાના જે ખ્યાલ છે, મારો પોતાનો જે સંસાર છે, મારી પોતાની જે માન્યતા છે, એમાં જે આપણે નિષ્ઠા છે એને હચમચાવ, એને સમજવી કે આમાં ક્યાં ભૂલ છે, કયું અજ્ઞાન છે, શું છોડવાનું છે, કેવી રીતે આગળ. એટલે હવે આપણને વૈરાગ્ય કેળવવા માટે, સાચી દિશા આપવા માટે હવે ઉપનિષદ શું કરે છે? તો કે યોગીઓએ જોયું કે પરમાત્મા એક જ અધિષ્ઠાન રૂપે છે, એ એક જ સત્ય છે અને એ જ બધું કંઈ છે. પણ એ જ્યારે બધું કંઈ બની ગયો, એના કારણે એ જે માયાની મદદથી એ આ બધું બની ગયો, એમાં પોતે જ ખોવાઈ ગયો. બની ગયો બધું એટલે અત્યારે જે બની ગયો એમાં હોય કે ના હોય? એ જ બધું બની ગયો હોય, તમે કહો ને કે જડમાં એ જ હોય ને, જડને કે પ્રશ્ન નથી, પ્રશ્ન કોને છે? ચેતન એટલે કોને? આપણને. હિંમતથી કોને ભાઈ? કેમ તમને કોઈ પ્રશ્ન નથી? આપણને, આપણને પ્રશ્ન. જણને કોઈ પ્રશ્ન નથી, બધા પ્રશ્ન કોને છે? આપણને. એટલે સમજવાની જરૂર કોણ છે?
આપણે જરૂર છે. એટલે એ બધું બની ગયો હોય તો બધામાં છે તો ખરો જ, પણ પ્રશ્નો બીજા બધા નથી, પ્રશ્ન મને છે. એટલે મારે ઉકેલ જોઈએ છે, મને ઉકેલ મારા પ્રશ્નો કેમ, મને મારા જીવનમાં શાંતિ કેમ. એટલે હવે એ પરમાત્મા બધામાં છુપાયેલો છે, બધે અસ્તિત્વ સ્વરૂપ છે, બધે જ રહેલો છે. એટલે આપણે એને સત ચિત, સત એટલે જે બધે રહેલો, ચિત્ત એટલે પાછો કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અને આનંદ તો પ્રશ્ન જ નથી, એનો મૂળ સ્વભાવ. એ બધામાં હોય તો હું ચૈતન્ય સ્વરૂપ છું એટલું તો છે જ ને. મને ભલે પ્રશ્ન હોય, ભલે જીવનમાં દુઃખ હોય, બંધન હોય, પણ હું જ્ઞાન સ્વરૂપ તો છું ને, ચૈતન્ય સ્વરૂપ તો છું જ ને. તો પછી એ પરમાત્મા સર્વત્ર છે, મારી અંદર છે, તો હું એને અનુભવી શક્તિ હોવી જ જોઈએ. એ મારા અનુભવમાં હોવો જ જોઈએ પરમાત્મા. એટલે બધાના મૂળમાં અધિષ્ઠાન રૂપે એ એક જ બિરાજમાન હોય અને ચૈતન્ય સ્વરૂપ હોય, જ્ઞાન સ્વરૂપ હોય, તો એવા સ્વરૂપનો અનુભવ મને પણ થાય છે. એનો અર્થ કે પરમાત્મા મારું સત્ય પણ હોય, હોવો જ જોઈએ. જણાતો નથી, અનુભવાતો નથી, એ આપણો પ્રશ્ન. જણાતો નથી, અનુભવાતો નથી, કે પછી જેવો જણાવવો જોઈએ એવો જણાતો નથી, જેવો અનુભવવો જોઈએ એવો નથી અનુભવાતો. શું કહેવું? જણાતો નથી, અનુભવાતો નથી એવું કેવું છે, એવું કેવું જોઈએ, કે પછી જેવો એ છે એવો જણાતો નથી, એવો અનુભવાતો નથી? શું કેવું જોઈએ? નથી સમજાતું. જો ઉપનિષદ એવું કહેવું છે કે જે છે બ્રહ્મ છે, ખરો ને? બ્રહ્મ એટલે પરમાત્મા, એટલે એનો સ્વભાવ કેવો હોય? આપણે શબ્દ તો જાણી ગયા, સચ્ચિદાનંદ, પણ પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, અજન્મ. જન્મ મૃત્યુ નામની વસ્તુ ના હોય, દુઃખ નામની વસ્તુ ના હોય, શોક નામની વસ્તુ ના હોય, એ પ્રેમ સ્વરૂપ જ હોય. પરમાત્માનું આવી તો આપણને સમજ છે જ ને કે પરમાત્મા આવો જ હોય, એને જ પરમાત્મા કહેવાય. ના, પણ આમ મોટે ભાગે આનંદમાં હોય, પણ ક્યારેક ક્યારેક પાછું એ દુઃખી થઈ જાય, તો તમે સ્વીકારો ને પરમાત્મા એવો પરમાત્મા હોય, આપણે સ્વીકારવા તૈયાર ના. પરમાત્મા એટલે કોને કહેવાય? જેમાં આવો કોઈ પ્રશ્ન, આપણે જે કંઈ અનુભવીએ છીએ, જે નથી ગમતું, એમાંની એક પણ વસ્તુ જેમાં ના હોય, એનું નામ પરમાત્મા. પરમાત્મા હોય તો આવો જ હોય. અને તમે કહો છો કે એ જ સત્ય છે, એના સિવાય કશું નથી. સારું, એટલે એ બધું બની ગયો એની શક્તિ, બધું બની ગયો તો પછી જે બની ગયો એમાંય હોય તો મારામાંય હોય, મારું સત્ય પણ એ પરમાત્મા હોય. પણ હવે હું તમને પૂછું છું કે આપણો પ્રશ્ન શું થયો? કે તમે કહો છો કે મારું સત્ય બ્રહ્મ છે, પણ મને એનો અનુભવ થતો નથી, પરમાત્માનો અનુભવ થતો નથી. હું એમ પૂછું છું તમને કે તમારો શું કહેવું છે કે પરમાત્માનો અનુભવ થતો નથી એવું કહી શકાય, કે પછી પરમાત્મા જેવો છે એવો અનુભવાતો નથી, એ કહેવું યોગ્ય છે? તો બોલે છે કોણ? એટલે ધારો કે તમે પોતાને કેવા માનો છો? ના, તમે, તમારું નામ શું? શાલિની બેન, ખરું ને? તમે તમને કેવા માનો છો? મનુષ્ય, પછી સ્ત્રી, પછી એ સિવાય તમારી બુદ્ધિમાં, તમારા મનમાં, તમારા માટેના જે ખ્યાલ હોય એ તમારું સત્ય. આમનું સત્ય એમની બુદ્ધિમાં જે કહે છે એ પ્રકારનું. એટલે હવે તમે જ્યારે તમારા વિશે ખ્યાલ ધરાવો છો, તમને તમારો તો અનુભવ છે જ ને પહેલા, ખરું ને? એટલે બ્રહ્મનો અનુભવ તો છે જ. તમે એમ કહો કે બ્રહ્મ અનુભવાતો નથી, તો એ યોગ્ય નથી. પણ તમે તમને અનુભવો છો કેવા? તો કે કોઈ કહે છે કે હું સ્ત્રી છું, કોઈ કહે છે કે હું પુરુષ છું, એનો અર્થ કે અને મર્ત્ય છું, ખરું ને? તો બ્રહ્મમાં તો આવું કશું છે નહીં. એટલે હવે તમારે શું કહેવું પડે? બ્રહ્મનો અનુભવ નથી થતો એવું નહીં, પણ એ જેવું એનું સ્વરૂપ છે. કારણ કે આમાં બ્રહ્મમાં આવા કોઈ ધર્મો નથી, સ્ત્રી પુરુષ
મનુષ્ય, પશુ, પક્ષી, નામ, રૂપ, જળ, ગુણ, આવી કોઈ વસ્તુ એમાં પરમાત્મા એટલે શું આપણે એને સ્વીકારી શકીએ? કયો ધર્મ પરમાત્માનો સ્વીકારી શકીએ? કે જેમાં જ્ઞાન હોય, અનુભૂતિ હોય, એટલે કે હવા પણ હોય, સત્ય અસ્તિત્વ હોય, આનંદ હોય, પ્રેમ હોય, એક અદ્વિતીયતા, પૂર્ણતા, નિર્ગુણ, નિરાકાર, આવો જે બ્રહ્મનું વર્ણન છે શ્રુતિમાં, એવો મને અનુભવ થતો. બ્રહ્મનો અનુભવ તો છે, હુંનો અનુભવ તો છે, પણ એ જેવું એનું સ્વરૂપ છે એવો અનુભવ થતો નથી. એટલે આપણો પ્રશ્ન સમજવો જોઈએ ને આપણે. તમે એમ કહો બ્રહ્મનો અનુભવ જ નથી થતો, તમે બ્રહ્મનું અપમાન કર્યું કહેવાય. કારણ કે બોલનાર પોતે જ એમ કે છે કે હું નથી. એવું કહો તમે, હું નથી એવું કહો. ભાઈ હું ક્યાં નથી એવો પ્રશ્ન જન્મે, હું ક્યારે નહોતી એ પ્રશ્ન જન્મે, પણ હું નથી એવું તમે કહી શકો ક્યારે? તો પછી બોલનાર જે બોલી રહ્યો છે હું નથી એ છે ત્યારે જ બોલાય છે ને, બોલનારો છે જ ને. નથી એવું ક્યારે, એ શક્ય જ નથી. એટલે બ્રહ્મના અનુભવ વગર કોઈ હોય જ ના શકે. બ્રહ્મનો અનુભવ તો બધાને છે, એ આપણી વાત છે. અને હવે પ્રશ્ન કરો કે પરમાત્મા કે બ્રહ્મ જેવું છે, એનું જેવું સ્વરૂપ છે એવો મને અનુભવ થતો નથી. હવે કંઈક સમજાય કે હવે કામ શું કરવાનું છે. એટલે શ્રુતિ શું કરે છે હવે? તો કે તમને સારું પરમાત્માનો જેવો અનુભવ થવો જોઈએ એવો થતો નથી, પણ કેવો અનુભવ થાય છે તમને? તમને તમારો કેવો અનુભવ થાય છે? તો એમાં શું પૂછવાનું ભાઈ? અમને અમારો કેવો અનુભવ થાય છે તમે કહો તો અમે લખી આપીએ થોપતા ના થોપતા. જન્મથી શરૂ કરીને અત્યાર સુધીમાં અમને અમારો કેવો અનુભવ છે. નિબંધ લખો, જો ઘરે જઈને હોમવર્ક શરૂ કરજો. આખી જિંદગી તમે લખ્યા કરો તો એ ના ખૂટે, ખરો કે નહીં? તમને તમારો અનુભવ સતત થાય છે. એ અનુભવને આપણે શું કહીએ? બધાનો અનુભવ આમ સરખો છે, આમ જુદો છે, ખરું ને? આમ જુદો જુદો છે, પણ છતાંય બ્રહ્માંડમાં, સૃષ્ટિમાં બધાને ચૈતન્ય સ્વરૂપને પોતાનો જે અનુભવ થાય છે, એ પશુ પક્ષી હોય, મનુષ્ય હોય, દેવી દેવતા હોય, અસુરો હોય, ગમે તે હોય, એ બધાના અનુભવને એમાં જે સમાનતા છે એને ધ્યાનમાં રાખીને કોઈ શબ્દ વાપરીએ, એ બધાના અનુભવ શેનો છે? જીવત્વ. શેનો અનુભવ છે? જીવત્વનો. એટલે કે બ્રહ્મનો અનુભવ નથી, બ્રહ્મનો જેવો અનુભવ થવો જેવો નથી, પણ મને શેનો અનુભવ છે? જીવત. હું બ્રહ્મ છું, પણ અનુભવ શેનો છે? એટલે હું જીવ છું તો બાકીનું બધું મારા માટે શું છે? જગત. એટલે જગતનો અનુભવ છે, જીવનો અનુભવ છે. આવો અનુભવ છે આપણો. અને હવે આપણે કોને સમજવાનો પ્રયાસ કરીએ? ઈશ્વર, બ્રહ્મ. એટલે કેટલા થયા? જીવ, જગત અને ઈશ્વર. અનુભવ. હવે અનાદિકાળથી આપણે સૃષ્ટિમાં જન્મ લઈએ છીએ. અનાદિકાળથી આ પ્રવાહમાં છીએ, આપણે જીવ યાત્રામાં છે. એટલે જીવત્વનો અનુભવ ચાલુ જ છે. હજી ચાલુ રહેશે કે નહીં રે? ચાલુ રહેવાનો. તમને મંજૂર છે આવો અનુભવ? જીવત્વના અનુભવમાં મજા છે? તમારું સત્ય આનાથી તદ્દન વિપરીત હોય, તમે એ અનુભવી શકો એવી વ્યવસ્થા પણ હોય, અને છતાંય તમે આ અનુભવ ચાલુ રહે એવું ઈચ્છો ખરા? જીવત્વનો અનુભવ ચાલુ રાખવા માંગો ખરા? ઈચ્છો તમે એવું? ઈચ્છવું જોઈએ. યોગ્યતા તમારી મુક્ત સ્વરૂપની હોય, પૂર્ણ સ્વરૂપની હોય, આનંદની અનુભૂતિની હોય, તો તમને આવો અનુભવ મંજૂર હોય, હોવો જોઈએ. ના ના, હું પૂછવાનો જવાબ આપો ને. હોવો જોઈએ? ના હોવો. હવે જેને આવું સમજાયું કે ન હોવો જોઈએ, તો હું શું કરું? બ્રહ્મ જ શું કરવા નથી બ્રહ્મ બનવા માટે, પણ કોણ વચ્ચે આવે? તો કે જીવત્વના સંસ્કાર. એ જીવત્વના સંસ્કારમાંથી કેમ મુક્ત થવું? એ ક્યારે થવાય? તો કે આપણે જેને કારણે જીવત્વનો અનુભવ કરીએ છીએ
એ જે સમજ છે એ સમજ ધીરે ધીરે આપણી સુધરે. એટલે કે આપણે એને જે મહત્વ બુદ્ધિ છે એને મહત્વ આપી બેઠેલા છીએ, આપણે એને સત્ય સમજીએ છીએ, એનામાં આપણને આકર્ષણ છે, રાગ છે, દ્વેષ છે, બધા સંસ્કારો હું અને મારું એમાં જે આપણે ભ્રમણ કરીએ છીએ એ જે સંસાર છે એમાં અજ્ઞાન સિવાય કશું જ નથી. કારણ કે એવી કોઈ વસ્તુ જ નથી અને છતાંય આપણને એના માટે આપણે એને પરમ સત્ય માનીએ છીએ. એ આપણા જીવનનો આધાર છે અને માટે જો જીવત્વનો અનુભવ થતો હોય તો મારે શું કરવું જોઈએ? જે વસ્તુ જેવી છે એવી એને જાણવી જોઈએ. તો કામ થાય કે ના થાય? તો ને આપણે શરૂઆત કરી કે બાળપણમાં આપણે લખોટીને એટલો પ્રેમ કરતા હતા, એ જ આપણા જીવનનો આશ્રય હતો. પણ પછી સમજાયું કે એમાંથી જે પ્રકારનું મને સુખ જોઈએ અથવા તો એમાંથી જે મારી જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરવા માટે વસ્તુ નથી, એમાં એવી યોગ્યતા નથી લખોટીમાં. તો તમે એનાથી ઉપર ઉઠ્યા તો એ વસ્તુ પ્રત્યે જે તમારું એક અંતર ઉત્પન્ન થયું ને, એને તમને હવે આકર્ષણ નથી. તમને આ વસ્તુ સમજાય છે? બાળપણની કે તમારે કલ્પના કરવી પડે એના માટે. તમે બાળપણમાં નાના બાળકોનો તમે વ્યવહાર જુઓ, એની એક લખોટી ઓછી થાય, એ હારી જાય કે ચોરાઈ જાય, કેટલું દુઃખ થાય. તમે તો ભૂલી ગયા હો પણ બાળકને તમે જુઓ પારાવાર દુઃખ થાય છે. એના દુઃખનું કારણ શું? બરાબર છે, પણ દુઃખનું કારણ શું? લખોટી માં રહેલી ખોટી મહત્વ બુદ્ધિ, એટલું જ ને. લખોટી બરાબર છે પણ એને એટલું બધું મહત્વ આપી બેઠો છે કે એ જ એને સુખ આપી શકે એમ છે. એટલે મહત્વ બુદ્ધિ પહેલા કે આ લખોટી મહત્વની વસ્તુ છે, અને પછી એના માટે જે આસક્તિ, પરમ આસક્તિ, અને એ મારી હોવી જોઈએ. ચોરાઈ કેમ ગઈ? મારી હતી અને ચોરાઈ, અથવા હું હારી ગયો. એટલે આ બધામાં તમે ઉપર વિચાર કરજો. હવે તમે હારી જાઓ તો તમારી સમજ કેવી હોય? અત્યારે તમે લખોટી રમતા હારી જાઓ, હા હારી ગયા તો હારી ગયા, એમાં શું? હા તમે પેલા ચેમ્પિયન લોકો ક્રિકેટર્સ બધા એની મેચ હોય ને જે દુઃખ થતું એ જુદી વાત છે. પણ લખોટીમાં અત્યારે તમે હારી જાઓ તો તમને દુઃખ નથી થતું. નથી થતું. એ દુઃખ નહીં થવા માટે કઈ વસ્તુ જવાબદાર છે? તમારી લખોટી માટેની પૂરતી સમજ. સમજ અને તમારો એની સાથેનો સંબંધ બદલાયો. તમે જોડાયેલા નથી લખોટી સાથે. જ્યારે બાળપણમાં જોડાયેલા હતા, એ જોડાયેલા હતા. એ આસક્તિ કહો કે મમત્વ કહો, મારાપણું કહો, એણે શું ઉત્પન્ન કર્યું હતું? દુઃખ. તો અત્યારે તમારા દુઃખના જેટલા પ્રશ્નો છે એ શેમાંથી જન્મતા? ખોટી શરૂઆત ક્યાં થાય? ખોટી સમજ. એને એટલી બધી મહત્વ બુદ્ધિ એમાં. એટલે કેવી મહત્વ બુદ્ધિ? તો કે ખરેખર એવું નથી, એ વસ્તુ એવી નથી ને એવી એને માની લીધી. પછી એ મારી માલિકીની ભાવના, હું એનો માલિક છું. પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થો હોય, પરિસ્થિતિ હોય, હું એનો નિયંત્રણ કરનાર છું. મારી, હું અને મારી તમારા જીવનનો આધાર છે અને તમે એને આવી સત્યતા આપેલી છે અને તમારા ચિત્તમાં એના માટે આસક્તિ છે, આકર્ષણ છે, આસક્તિ, મહત્વ બુદ્ધિ છે. એ તમારા જીવનનો પાયો છે, આશ્રય છે અને સંસાર ચાલે છે. એટલે એમાંથી કશું આઘું પાછું થાય, અરે રે હું ભાંગી પડી, અરે રે મારા જીવનમાં આમ થઈ ગયું, અરે રે એમ બધા દુઃખના કારણો અહીં મળે છે કે નથી મળતા? તો શાની જરૂર છે? અને કોણ દુઃખી થાય છે? ભૂલવાનું નહીં. પાછું કોણ દુઃખી થાય? ના ના ના, હા એટલે તમારી વાત સાચી છે. આપણે જે ચર્ચા શરૂ કરી ને એના આધારે કે ભાઈ સર્વત્ર કોણ છે? બ્રહ્મ છે. પહેલા એ તો આપણને એમાં શ્રદ્ધા જન્મવી જોઈએ ને કે મારું સત્ય પણ બ્રહ્મ જ હોવું જોઈએ. એવી હું બ્રહ્મ સ્વરૂપ હું. એમાં એવી એવું પણ ના આવે. આ બ્રહ્મ સ્વરૂપ જે આનંદ સ્વરૂપ જ છે, જેના અનુભવમાં આનંદ જ હોવો જોઈએ, પ્રેમ જ હોય, એવી હું આ દશાને પ્રાપ્ત થયેલી છું કે થયેલું છું. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, મોટે ભાગે દુઃખ, જરા તરા સુખ.
આ સ્થિતિનો અનુભવ છે. એનું કારણ મેં સમજાવ્યું. એનું કારણ સમજાવ્યું. હું જોડાયેલી છું. એવો હું બ્રહ્મ સ્વરૂપ પહેલા આ શરીર સાથે હું જોડાઈ છું અને હું પોતાને મનુષ્ય સમજુ છું, જીવ સમજુ છું. એટલે હું મર્યાદિત થઈ ગઈ. મારી સમજમાંથી જ મારો અનુભવ, એમાંથી જગત વિશેનો ખ્યાલ જન્મ્યો. જગત સાથે આપણે જોડાયા, એમાં મારું તારું, એમાં પછી સંયોગ વિયોગ, એમાં પછી આશ્રય, એમ કરીને જગત સાથે, અને એમાંથી દુઃખ જન્મ્યું. અને જન્મોથી આપણે એમાં પછી જે લેણ દેણ જન્મે, આસક્તિ જન્મે, કર્મો થાય, એ કુદરતના જે નિયમો હોય એ બધાનો ભોગ બનો. એટલે મારી બુદ્ધિમાં એવી સમજ છે કે હું કરતા અને હું ભોગતા, હું જન્મનાર અને હું મર્ત્ય કરનાર, અને એમાંથી આ સુખ દુઃખ અમારો સંસાર ચાલે છે. એટલે આ બધું સમજાવવા માટે હવે શ્રુતિ શું કરે છે તો કે આખા સૃષ્ટિનું વર્ણન કરે, ચક્રની ઉપમા આપી. જેમ કઠોપનિષદની અંદર ઉપમા આપી કે આ શરીર જાણે કે રથ છે, તો રથમાં તમારે કેટલી વસ્તુઓ હોય એ બધી તમારે અહીંયા એક એક પછી સમજાવવી પડે ને કે ભાઈ વિષય કોણ છે, કેવી રીતે રસ્તા છે, પછી આપણું પોતે કોણ છે જીવાત્મા, તો કે રથનો સ્વામી છે. બુદ્ધિ કોણ છે, શરીર રથ છે, બુદ્ધિ કોણ હોય તો કે સારથીના સ્થાને. આડેધડ નથી બધું કલ્પના કરી, હા, બહુ સૂક્ષ્મતાથી વિચાર કરીને બધું સમજાવ્યું છે કે સારથી જેવું કામ એનું પદ કોનું છે તો કે બુદ્ધિનું, મન કઈ જગ્યાએ તો કે લગામની સ્થાને, શરીર કોણ છે કે રથ, જીવ કોણ છે તો કે એનો સ્વામી, અને એને ક્યાં જવું છે, ક્યાં જવું છે જીવને, ક્યાં જવું છે? બહુ મહત્વનો પ્રશ્ન છે. રોજ ક્યાં જવું છે તો પૂછવું. ઓફિસે જવાનું એવું નહીં, બહારગામ જવાનું છે, આજે ત્યાં જવાનું, ત્યાં જવાનું, એવું ચાલ્યા કરે. પણ તમે ક્યાં જવું છે એટલે જન્મ્યા છો કેમ, ક્યાં જવા માટે જન્મ્યા છો? કે ના મારે તો ક્યાંય જવું જ નથી, બસ હું તો આમ લટાર મારવા જ નીકળીશ. પ્રયોજન છે, પ્રયોજન લઈને જન્મ્યા છે. ક્યાં જવું છે ખબર છે? ક્યાં જવું છે? વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? વિચાર જ નથી કરતા. મરી જઈએ છે, જન્મીએ છે, જન્મીએ છે, મરી જઈએ છે, ભટક્યા કરે છે બ્રહ્માંડમાં. એટલે આનું આવા જ શબ્દો વાપરશે. કેવી રીતે આ બ્રહ્મ પોતે જીવાત્માના રૂપમાં જાણે કે આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરી રહ્યો અને આ ચક્રની અંદર. એટલે ચક્રનું વર્ણન કરશે, કેવી રીતે એની નેમી કઈ છે, એના આરાઓ કયા છે, જાત જાતની વસ્તુ. આખું જગત, આખું વિશ્વ એની અંદર આવી જાય આ વર્ણનની અંદર. આ ચક્રનું જે વર્ણન કરશે ને એમાં આખા વિશ્વને સમાવી લેશે કે આ વિશ્વરૂપી ચક્રની અંદર જે આ બ્રહ્મ પોતે જે નેમીના સ્થાને છે, જે આધારના સ્થાને છે, એ પોતે જ આ રીતે જગતમાં ભ્રમણ કરે. એટલે કેવું બધાથી જોડાયેલું છે જગત તો. અને મહત્વની વસ્તુ એ છે કે દરેક ઉપાધિમાં જે જીવાત્માના રૂપમાં અનુભવે છે પોતાને, એ પોતે જ બ્રહ્મ સ્વરૂપ છે. અને માયાને કારણે આપણા માટે અજ્ઞાનને કારણે પોતે આવી સ્થિતિનો અનુભવ કરે છે, આવી દશાને પ્રાપ્ત થયો છે અને જન્મ મૃત્યુને અધીન થઈને ભમ્યા કરે છે. એટલે હવે આ જ્ઞાન કહેવાય. હવે તો બધા કહે છે, હવે તો આપણે ત્યાં બધા જાણે જ છે કે હા શું કરીએ, અજ્ઞાન છે, જન્મ મૃત્યુ છે. પણ એટલે શું? જ્ઞાન નથી. એટલે મારે શું કરવાનું આ જાણીને? અજ્ઞાનમાંથી મુક્ત થવાનું, મારે જન્મ મૃત્યુમાંથી મુક્ત થવાનું. અને આમે આપણે એ જ કરીએ છીએ. મહત્વની વસ્તુ શું છે ભાઈ સમજવાની, કે આપણે એ જ કરીએ છીએ. નાની પ્રવૃત્તિમાં આપણે મુક્તિને જ શોધીએ છીએ. બાળપણથી શરૂ કરીને બધું જે જીવનની વ્યવસ્થા છે, ગૃહસ્થ આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ સંન્યાસ આશ્રમ. તમે હવે આખી જિંદગી બ્રહ્મચર્ય થોડાક વખત પછી ગૃહસ્થ આશ્રમ શરૂ કરો અને અંત સુધી ગૃહસ્થ આશ્રમ ચાલ્યા કરતો, જે સ્થિતિ મળે જગતની, અને જે મનુષ્ય જે કરતા પણ તમે શોધો છો કોને, એ નહીં ભૂલવા. આખી જિંદગી શું શોધીએ છીએ? બધી પ્રવૃત્તિમાં આ જ શોધીએ છીએ. તો પછી ઉપનિષદ એનો જ જવાબ આપે છે. આપણે માનવા તૈયાર થતા નથી, મુશ્કેલી એ છે માનવા તૈયાર. ઉપનિષદ આપણને જ મદદ કરે છે કે તમે જુઓ, જે તમે શોધો છો એ જ હું તમને રસ્તો બતાવું છું.
કે તમે કોણ છો, તો શેના માટે જન્મ, વિચાર તો કરો કે તમે જન્મ્યા છો શેના માટે, ક્યાં જવું છે. તો જે કે કરો એ કરો તો એટલું બધું એને સમર્પિત ના થઈ જાઓ કે એ જ સત્ય બની જાય અને આ મુખ્ય કામ રહી જાય. આપણી ભૂલ શું છે, મારું જીવન જ સર્વસ્વ કે, અને આ જે ખરેખર મને જે જોઈએ છે એના વિશે કોઈ જ ખબર નથી. બેખબર બનીને આપણે જીવીએ છીએ અને આમનામ જોત જોતામાં આપણું આયુષ્ય પૂરું થઈ જાય છે. હતા ત્યાં ને ત્યાં, હતા ત્યાં ને ત્યાં. અમે બાળપણમાં જે હતી ને અવસ્થા, એ જ વૃદ્ધાવસ્થામાં શરીરની અવસ્થા થઈ જાય ને, એટલે એ બધું ગુમાવ્યું એ દ્રષ્ટિએ તો. પણ નવો જન્મમાં પાછું એકડેકથી આ જ બધું શરૂ કરવાનું. આ તો સમજી શકાય એવું જ છે, કોઈ ના સમજી શકે એ વસ્તુ છે જ નહીં. એટલે વૈરાગ્ય જો નહીં કેળવીએ, આ બધું નહીં સમજીએ, તો આપણો પ્રશ્ન ઉકેલાવાનો. એટલે મોક્ષ માટે આ જગતને સમજવું જરૂરી છે અને આ બધી વ્યવસ્થા સમજવી. એટલે ઉપનિષદને એમાં રસ છે. એટલે આપણને કયા શબ્દો વાપર્યા, તમે કનેમિમ ત્રિવૃત્તમ, એટલે આ ચક્રનું વર્ણન છે. એ આખું ચક્ર છે ને, એ કેવું અપશ્યન, જે એવું ને આગળના શ્લોકમાં કહ્યું ને અપશ્યન, એમણે જોયું. શું જોયું? તો કે બ્રહ્મને આ રીતે જોયું. પછી આ ચક્રને જોયું, જગત ચક્રને. એ કેવું છે? તો કે એકમ એક નેમિમ, એક નેમી એટલે પરિધિ જેને કહેવાય, એક નેમી વાળા. પછી સત્વ, રજસ અને તમ રૂપ પ્રકૃતિના 3 ગુણોથી ઘેરાયેલા. એટલે આખા જગતના મૂળમાં આ એક નેમી છે, પરિધિ છે. અને ત્રિવૃત્તમ 3 ગુણોથી બનેલી સૃષ્ટિ, ઘેરાયેલી, 3 ગુણોથી ઘેરાયેલી આ નેમી છે. પછી 16 કળાઓનું જેમાં પરિવસાન થાય છે તેવા ષોડશાંતમ. આજે ને બધી બીજી વખત એક વચન છે, નેમિમ ત્રિવૃત્તમ ષોડશાંતમ. પછી શતાર્ધારમ, એ આખો શબ્દ છે. વિંશતિ પ્રત્યગરાભિ શતાર્ધારમ. પછી અષ્ટૈક ષડભિર્હિ વિશ્વરૂપૈક પાશમ. અહીંયા શબ્દ પૂરો થાય. પાશમ બીજી વિભક્તિ એક વચન કહેવાય, કર્મ. એ શેનું કર્મ છે? તો કે આગળ જે જોયું ને, અપશ્યન, જોયું. શું જોયું? તો કે આ જોયું, એક ચક્ર જોયું. ચક્ર કેવું છે? એક નેમિમ ત્રિવૃત્તમ ષોડશાંતમ. ષોડશાંતમ એટલે જેનો, જે બધી કળાઓ જેમાં સમાઈ જાય છે. એટલે આખા જગતમાં 16 કળાઓ રહેલી છે. હવે સમષ્ટિ સ્તરે તમે એ સમજાવશે, પણ આપણે પ્રશ્નોપનિષદમાં સમજેલા છીએ કે આપણે પોતે શેના બનેલા છે. ખબર છે અત્યારે આપણે જે પોતાના સમજીએ છીએ ને, જે પણ સમજીએ આપણે એને જીવ કહું, પણ એ ખરેખર તો બ્રહ્મ છે, નિર્ગુણ નિરાકાર છે, સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. પણ આપણા જે ખ્યાલ છે એને કારણે આપણે વિશેષતાઓ વાળા બની ગયા, ગુણ વાળા બની ગયા, એને ક્યાંક કળાઓ વાળા બની ગયા. એટલે એ કેટલી કળાઓ? તો કે 16 ગણીએ. આપણે વિસ્તારથી એનું કરશું ધીરે 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 કે 16 કળાઓ કઈ. પ્રશ્નોપનિષદમાં તો સમજેલા જ છીએ 16 કળાઓ કઈ છે, અને દરેક જીવ એનાથી ઘેરાયેલો છે. પણ એ 16 કળાઓ શેમાં વિલીન થઈ જાય? એટલે કે એનો આધાર કોણ છે? તો કે આપણે સુષુપ્તિમાં એક કળાનો અનુભવ કરતા નથી. એટલે બધી કળાઓ ક્યાં જતી રહે છે? આપણા આત્મ સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. એટલે બ્રહ્મનું વર્ણન કેવું થાય? ષોડશાંતમ, કે બધી કળાઓ જેમાં શાંત થઈ જાય. એવા આપણે એવા ચક્રને જોયું, ષોડશાંતમ. પછી શતાર્ધારૈ વિંશતિ પ્રત્યગરાભિ શતાર્ધારમ વિંશતિ પ્રત્યગરાભિ. 50 આરાવાળા, 20 પેટા આરાવાળા, વિંશતિ 20 આરાઓ વાળા. શતાર્ધારમ એટલે શું ખબર છે? અર્ધારમ. અર્ધારમ એટલે અડધું, શત એટલે 100, શતાર્ધારમ એટલે કેટલા થયા? 50. આવા સંસ્કૃતમાં આ પ્રકારે શબ્દ. શતાર્ધારમ એટલે કે 50. વિંશતિ પ્રત્યગરાભિ 20. પ્રત્યેક એના એક મોટા આરામ, પછી પાછા એના નાના આરામ, આવું ચક્ર.
50 આરાવાળા, 20 પેટા નાના આરાવાળાઓ. પછી પ્રકૃતિ, ધાતુ, ઐશ્વર્ય એ તો બધું ડિટેલમાં છે. ભાવ, દેવ અને ગુણ એવા 6 અષ્ટચક્રો વાળા. પાછા એમાં 8 ચક્ર બીજા છે 6 વિભાગ વાળા, એવા અષ્ટકોણ વાળા એક ચક્રને. એના માટે કયા શબ્દ છે? અષ્ટકૈ ષડભિ વિશ્વરૂપ પાશમ. વિશ્વરૂપ એક પાશમ એટલે આખું જગત, જે ખરેખર જાણે કે પાશ સમાન છે. ત્રિમાર્ગ ભેદમ, 3 માર્ગો વાળા, જેમાં 3 માર્ગ રહેલા છે. કયા 3 માર્ગ વિશ્વની અંદર? કર્મ, વાસના અને બ્રહ્મ. આ બધું આપણે વિસ્તારથી સમજશું. આ તો ખાલી એનું ઇન્ટ્રોડક્શન કરાવું કે આ શ્લોકની અંદર આપણને આવું સમજાવવાના છે. તથા દ્વિર્નિમિત્તમ, દ્વિર્નિમિત્તૈર એક મોહમ. વળી આ ચક્ર કેવું છે? તો કે મોહ છે. જેમાં મોહમાંથી 2 જણની ઉત્પત્તિ થઈ. કે કોના 2ની ઉત્પત્તિ થઈ? તો કે પાપ અને પુણ્ય. અને કે દ્વિર્નિમિત્તમ એટલે આ બધું આપણું વર્ણન થયું કે આપણામાંથી આ સંસાર સર્જાયેલો છે. ખરેખર આપણો પોતાનો સંસાર, અને એમાંથી ખરેખર આ વિશ્વ છે એવું છે. પહેલા આપણી બુદ્ધિમાં સંસાર છે અને પછી એના પરિણામ સ્વરૂપ જાણે કે આ આખો સંસાર. 15મા અધ્યાયમાં ગીતામાં ભગવાન સમજાવે છે ને, ઉર્ધ્વ મૂલ મદશાખ, કેવું સંસારનું વર્ણન કરે છે. એવી રીતે આ વર્ણન થયું. આપણી બુદ્ધિમાં ક્યાંથી સંસાર શરૂ થયો? તો કે પહેલા મોહ, એક મોહ, એમાંથી 2 જન્મ્યા. એટલે કે દ્વૈર નિમિત્તમ એક મોહમ, આવું ચક્ર છે. એટલે હું બ્રહ્મ છું, પણ મારી બુદ્ધિમાં મોહને કારણે, અજ્ઞાનને કારણે, એ જ બીજ છે. એમાંથી હું કરતા, હું ભોગતા, અને પછી હવે હું કરતા ભોગતા એટલે હું કર્મ કરું તો કયું કર્મ કરું? કાં તો એ ધર્મ હોય, ધર્મને અનુરૂપ હોય, કાં તો અધર્મને અનુરૂપ. આ 2 સિવાયનું કોઈ કર્મ ના હોય. આપણે ભલે એવું માનતા હોઈએ કે એમાં ધર્મ નથી, પણ દરેક કર્મમાં કાં તો ધર્મ પણ રહેલો હોય અને અધર્મ પણ. અને એ કરનાર હું છું એટલે હું એની સાથે જોડાય. તો ધર્મ અધર્મ મારા કર્મમાં હોય તો ફળ શું મળે? પણ એને આપણે શબ્દો કયા કહીએ છીએ? ધર્મનું ફળ પુણ્ય અને અધર્મનું ફળ પાપ. એટલે પાપ અને પુણ્ય, આ 2 પાપ અને પુણ્યનાથી હું જોડાયેલી રહું. ચાલે આજ કર અનાદિકાળથી. એટલે મારા જીવનમાં જેટલા પણ અનુભવો છે સુખ દુઃખના, એ બધાના પાયામાં કોણ છે? પાપ અને પુણ્ય. પાપ અને પુણ્યના પાયામાં કોણ છે? મોહ. મોહ એટલે અજ્ઞાન, મારા સ્વરૂપનું અજ્ઞાન. મોહ એટલે શું? સમજવાનું હું બ્રહ્મ છું, છતાંય હું આ શરીરને હું કહું. બસ ત્યાંથી મારી યાત્રા શરૂ થઈ. હવે પછી યંત્રારૂઢાની માયા, એકવાર આપણી બુદ્ધિમાં હું આ દેહ છું એવો ખ્યાલ જન્મ્યો, પછી અનંત કાળ સુધી આપણે ભટક્યા જ કરવા. આવું છે. જે બ્રહ્મ, પણ મારો ખ્યાલ જ એવો છે કે હું શરીર છું, એમાં ત્યાં સંસાર ચાલે છે. પછી એ કેવો ચાલે? તો કે 16 કળાઓ વાળી હું છું, એમ આખું મારું જ વર્ણન છે બધું. વ્યષ્ટિ સ્તરે તમે આ રીતે સમજી શકો, અને સમષ્ટિ સ્તરે 3 ગુણોની પ્રકૃતિ અને જે વિશ્વમાં બધું સંચાલન થયા કરે છે, બધા જે નિયમો છે, એનું બનેલું આખું આ ચક્ર આવું વર્ણન કરશે. આપણે એને વિસ્તારથી જોઈશું આવતી વખતે. ત્રિમાર્ગ ભેદમ દ્વિર્નિમિત્ત એક મોહમ. બહુ સરસ સુંદર વર્ણન છે. પછી બીજું દ્રષ્ટાંત પણ આપશે નદીનું, એના દ્વારા પણ આપણને સમજાવશે કે કેવું ચાલી રહ્યું છે. એટલે આપણું જીવન જે છે એ આમાંથી ભરેલું છે. આમાં આપણે શું કરવું, આવા જીવનમાં શું કરવું, શું કર્યું અત્યાર સુધી, હવે હું શું કરી શકું, કેવી રીતે મારી સમજને સ્પષ્ટ બનાવવું. મજા આવે કે નહીં? પેલા ક્લેરિટી હોય તો મજા આવે ને. કોઈ પણ કામમાં તમને ક્લેરિટી જોઈએ કે નહીં? કે આડેધડ કરો કામ, ક્લેરિટી હોય તો જ તમને કામમાં મજા આવે ને. તો જીવન જીવવામાં એ મજા ક્યારે આવે? બધી ક્લેરિટી હોય. આ બધી વાસ્તવિકતા છે, આવું છે, અજ્ઞાન છે, એમાંથી મોહ જન્મેલો છે, બધા એના ભોગ બનેલા છે, અને આખા વિશ્વમાં આ પ્રકારે વાત થઈ રહ્યો છે. હું કોણ છું? મારું સત્ય શું છે? હું અત્યારે જન્મેલી છું, પણ મારે જીવન કેમ જીવવું કે જેથી હું મારા મૂળ સ્વરૂપને જાણી શકું ને અનુભવ. તો જીવનનો આનંદ હોય. તો આપણે જે કરીએ છીએ બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. પણ
એને જેટલું મહત્વ અપાવવું જોઈએ એટલું આપણે આપીએ. આપણે જોડાઈ ગયા છે એટલે પછી ફટકા પડ્યા જ કરે પડ્યા જ કરે પડે જ ને ફટકા. ભગવાનનો વાંક નથી, ગ્રહોનો વાંક નથી, નક્ષત્રનો વાંક નથી, પાપ પુણ્યનો વાંક નથી, કશાયનો વાંક નથી. વાંક શેનો છે? માત્ર ને માત્ર આપણે ખોટી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ચલો ભાઈ. કરદમ આવ્યો છે? 1 મિનિટ આવજે. મને દેખાતો નથી કર્સર તો બંધ કર. કર્સર દેખા